નમસ્કાર મિત્રો, સુરતીઝના ફેસબુક પેજ પર આપ સૌનું સ્વાગત છે। જેમ આપ સૌ જાણો છો કે જ્યારે પણ શહેરમાં કોઈ ભયજનક સ્થિતિ ઉદ્ભવે છે, એ પછી થોડા દિવસ પહેલા સર્જાયેલા ખાડી પુલની સ્થિતિ હોય કે પછી હાલમાં હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી રેડ એલર્ટની સ્થિતિ હોય, સુરતીઝ તમને પળ પળની લાઈવ ખબર આપતું રહે છે। અને એ જ રીતે આજે સુરતીઝની ટીમ પહોંચી ચૂકી છે કોઝવે પર। તમે જોઈ શકો છો કોઝવેના અદ્ભુત દ્રશ્યો કે અહીં જાણે દરિયામાં મોજા આવતા હોય તે જ રીતના મોજા કોઝવેમાં હાલમાં આવી રહ્યા છે। કોઝવેની સપાટી હાલમાં 10.2 મીટર સુધી પહોંચી ચૂકી છે અને જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ચૂક્યું છે। ઘણા બધા સેફટી મેજર્સ પણ લાગુ પાડવામાં આવી રહ્યા છે। સુરતની તમામ પ્રાથમિક શાળાઓમાં આજે રજા જાહેર કરાઈ છે। બાળકોની સેફટીને ધ્યાનમાં રાખીને આવા પ્રકારના ઘણા નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે પાણી જે વહી રહ્યું છે, દરિયાના મોજાની જેમ આ પાણી વહી રહ્યું છે। જો સાથે થોડી આંકડાકીય માહિતીની વાત કરીએ તો મેં જણાવ્યું કે કોઝવેનું લેવલ હાલમાં 10.2 મીટર પહોંચી ચૂક્યું છે। અને જો વાત કરીએ ઉકાઈ ડેમની તો ઉકાઈ ડેમની હાલની સપાટી 336.41 ફૂટ પર પહોંચી ચૂકી છે અને ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। એટલે હાલમાં ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી માત્ર 10 ફૂટ દૂર છે। ડેમનું રૂલ લેવલ જો જોઈએ તો એ 335 ફૂટ જેટલું છે અને હાલમાં પાણીની ડેમમાં જેટલી આવક થઈ રહી છે તેટલી જ આવક પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને ડેમ ઓવરફ્લો ન થાય અને વધારે ગંભીર પરિસ્થિતિ ન સર્જાય। જો તેના આંકડા જોઈએ તો હાલમાં 2,47,363 ક્યુસેક જેટલા પાણીની આવક થઈ છે અને તેટલું જ પાણી એટલે કે 2,47,363 ક્યુસેક જેટલું પાણી તરત જ છોડી દેવામાં આવ્યું છે। ડેમના 15 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે, જેથી આ તમામ પાણી સરળતાથી તાપી નદીમાં વહી શકે। જો તમે સુરતના કોઈ પણ બ્રિજ પરથી હાલમાં તાપી નદીનો નજારો જોશો તો તાપી નદી બંને કાંઠે છલોછલ ભરાઈ ચૂકી છે, બંને કાંઠે વહી રહી છે। તંત્ર દ્વારા આજુબાજુના ગામમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવી છે, તેમના માટે પણ ઘણા બધા સેફટી મેજર્સ લાગુ કરવામાં આવી રહ્યા છે। જ્યારે પણ આવી કોઈ પણ પરિસ્થિતિ સર્જાય છે, નદી કિનારે આવેલા ગામમાં તરત તેની અસર જોવા મળતી હોય છે, જેથી તંત્ર દ્વારા ઘણી બધી સુવિધાઓ તેમના માટે ઊભી કરવામાં આવી રહી છે, ઘણા બધા સેફટી મેજર્સ દાખલ કરવામાં આવી રહ્યા છે। જેમ છેલ્લા 2 દિવસ રેડ એલર્ટ જાહેર હતી તેમ આજે ઓરેન્જ એલર્ટ છે, એટલે મીડિયમથી વધુ પડતા વરસાદની સંભાવનાઓ આજના દિવસ માટે જોઈ શકાય છે હાલમાં। અને તમને જણાવી દઈએ કે હાલમાં તંત્ર દ્વારા કે પછી હવામાન વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની પૂરને લઈને ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી અને જે પણ અફવાઓ આવી રહી છે કે સુરતમાં પૂર આવવાની સંભાવના છે, તેવી તમામ અફવાઓથી દૂર રહેવું અને તમામ અપડેટ્સ માટે સુરતીઝ સાથે જોડાયેલા રહેવું। સુરતીઝ તમને પળ પળની ઓથેન્ટિક ખબર આપી રહ્યું છે, જેથી કરીને તમે કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહો અને કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારોથી પણ દૂર રહો। અને હાલમાં તંત્ર દ્વારા એવી કોઈ પણ સૂચનાઓ નથી આપવામાં આવી કે સુરતમાં પૂરની સ્થિતિ સર્જાય છે। તમે જોઈ શકો છો કે હાલમાં કોઝવે પર જે દ્રશ્ય સર્જાયું છે, દરિયાની જેમ પાણીમાં મોજા આવી રહ્યા છે અને ઘણો ભયંકર નજારો પણ આ કહી શકાય, કારણ કે જે મોજા છે તે ઘણા નજીકથી તમે જોઈ શકો છો। એવું લાગે કે તમે સમુદ્રમાં વચ્ચોવચ ઊભા છો અને તમારી ચારે બાજુ પાણી થઈ ચૂક્યું છે, એવો નજારો તમને હાલમાં કોઝવે પર જોવા મળશે। જો તમે સુરતના કોઈ પણ બ્રિજ પરથી જોશો તો પણ તમને તાપી નદી બંને કાંઠે વહેતી દેખાશે, છલોછલ ભરાયેલી દેખાશે। તેમ છતાં હાલમાં પૂર આવવાની કોઈ પણ સંભાવનાઓ નથી અને જે પણ કોઈ અફવાઓ આવતી હોય તે તમામ અફવાઓથી તમારે દૂર રહેવું જોઈએ। આ પરિસ્થિતિમાં તંત્ર દ્વારા પણ સારા એવા કાર્યો કરવામાં આવી રહ્યા છે। લોકો જે નદી કિનારા નજીકના જે ગામ છે તેમાં કોઈ તકલીફ ન થાય તે માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। બાળકોની સેફટી માટે શાળાઓમાં રજા રાખવામાં આવી છે।
પર જો થોડી આંકડાકીય માહિતી જોઈ લઈએ તો ઉકાઈ ડેમની હાલની સપાટી 336.41 ફૂટ સુધીની છે અને તેનું રૂલ લેવલ 335 ફૂટ છે. ભયજનક સપાટીથી હજી 10 ફૂટ જેટલી દૂર રહી છે. હાલમાં ઉકાઈ ડેમમાં જેટલી પાણીની આવક છે તેટલી જ પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે, જેથી કરીને ડેમની સપાટી ભયજનક સપાટી સુધી ન પહોંચી જાય અને ડેમ ઓવરફ્લો નહીં થઈ જાય. હાલમાં એ જાણવું પણ અગત્યનું છે કે ઉપરવાસમાં પણ પાણીની આવક યથાવત રહી છે અને આજે જોવા જઈએ તો જે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે તેમાં મીડિયમથી લઈને ભારે વરસાદ સુધીની સંભાવનાઓ હોય છે. છેલ્લા 2 દિવસમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવી હતી, જેમાં ઘણો વરસાદ પડ્યો હતો અને ઘણું પાણી ડેમમાં આવ્યું હતું અને એટલા જ ક્યુસેક પાણી ડેમમાંથી છોડવામાં પણ આવ્યું છે. ડેમના 15 જેટલા દરવાજા ખોલીને તાપી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. મિત્રો, જેમ આપણે સૌએ જોયું કે હાલમાં કોઝવેમાં દરિયાની જેમ મોજા આવી રહ્યા છે, તેમ છતાં સુરતમાં કોઈ પણ પ્રકારના પૂર આવવાની સંભાવનાઓ નથી. તમારે આવી પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની અફવાઓથી બચવું જોઈએ અને જે લોકો અફવા ફેલાવતા હોય તેમને પણ સાચું જ્ઞાન આપવું જોઈએ કે પૂર આવવાની સંભાવના હાલમાં જોવામાં આવી રહી નથી અને તંત્ર દ્વારા પર ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. લોકોને તકલીફ ન પડે તે માટે ઘણા બધા સેફટી મેજર્સ પણ લાગુ કરવામાં આવી દીધા છે. અને આ જ રીતે સુરતની તમામ માહિતીઓ જાણવા માટે અને ખાસ કરીને આવા મોસમમાં પળ પરની ખબર ઘરે બેઠા લેવા માટે હમણાં જોડાઓ સુરતીસ સાથે.